ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते यः सर्वत्रानविस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा संहरते चायम् कुर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते। यततो ह्यपि कौन्तेय पुरुष
સંગસ્તેષુ પજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમ્મોહઃ सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवर्षेर्विधेयात्मा प्रसादमधिगच्छति प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो ह्याशु बुद्धिपर्यवतिष्ठते नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् इन्द्रियाणां विचरताम् यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञाम् वायुर्नावमिवाम्भसि तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। ઇન્દ્રિય સંયમની વાત ભગવાને 58મા શ્લોકમાં પ્રારંભ કરી હતી. યદા સંહરતે ચાયમ કુર્મોંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તો એ શ્લોકથી ભગવાને ઇન્દ્રિય સંયમ રૂપી વિષયનો પ્રારંભ કરેલો અને ત્યાં દર્શાવ્યું કે જે આ પ્રમાણે ઇન્દ્રિય સંયમ ધારણ કરે છે એની અંતે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ભવતી, એની પ્રજ્ઞા અંતે પ્રતિષ્ઠિત થઈ જાય છે, સ્થિત પ્રજ્ઞતાને એ પ્રાપ્ત કરે છે. અને આ શ્લોકમાં જે બતાવ્યું એને જ ફરી પાછું ભગવાન વિસ્તારથી 9 શ્લોકમાં બતાવે છે. આ જે ઇન્દ્રિય સંયમ રૂપી સાધનનો વિસ્તાર ભગવાને પછીના 9 શ્લોકમાં કર્યો અને એમાં દર્શાવ્યો કે ઇન્દ્રિય સંયમનું સ્વરૂપ કેવું હોવું જોઈએ. ઇન્દ્રિય સંયમ જો ધારણ કરવામાં ન આવે તો કેવું પતન થઈ શકે, ધારણ કરવામાં આવે તો કેવી રીતે પ્રસન્નતાની પ્રાપ્તિ અને અંતે ફરી સ્થિત પ્રજ્ઞતાની પ્રાપ્તિ થાય. આ લાભને પણ દર્શાવવામાં આવ્યા. અને હવે છેલ્લે ભગવાને કહ્યું કે જો આ પ્રમાણે ધ્યાન રાખવામાં નહીં આવે તો ઇન્દ્રિયની પાછળ મન, મનની પાછળ બુદ્ધિ અને આવી રીતે એ પતન તરફ ફરી પાછું લઈ જાય છે. જેવી રીતે ગાડીને રોકવા માટે એની બ્રેક જે છે બહુ મહત્વની છે, એવી જ રીતે આપણી ગાડીને રોકવા માટે બુદ્ધિ એ બ્રેક છે અને બ્રેકડાઉન થઈ જાય તો પછી કોઈ રીતે ગાડી રોકાતી નથી. એવી જ રીતે જો અહીંયા બુદ્ધિનું હરણ થઈ ગયું તો પછી તો ભગવાન આગળ પણ કહી ચૂક્યા હતા બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એને જ ફરી ભગવાન અહીંયા કહે છે તદસ્ય હરતિ પ્રજ્ઞામ. જ્યાં પ્રજ્ઞાનું હરણ થઈ જાય છે તો પછી જીવનમાં કોઈ લક્ષ્ય ધ્યેય કંઈ સિદ્ધ થઈ શકતું નથી. આ રીતે 9 શ્લોકમાં ભગવાને વિસ્તારથી દર્શાવ્યું અને હવે ફરી ભગવાન ઉપસંહાર કરે છે
નિગમન કરે છે. તસ્માત માટે આ બધી ચર્ચાનું તાત્પર્ય શું નીકળ્યું? તો ભગવાન કહેશે કે તસ્માત હે મહાબાહુ યસ્ય ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ સર્વસઃ નિગૃહીતાની. તો શરૂઆતમાં ઉપક્રમ કરતા ભગવાને શબ્દ વાપર્યો તો સંહરતે, જ્યારે ઇન્દ્રિયનું સંહરણ કરી લે છે, વિષયોમાંથી પાછી વાળે છે. એનો અર્થ એ ઇન્દ્રિય સંયમ રૂપી સાધનાનો પ્રારંભ છે, સાધક અવસ્થા કે જ્યાં ફરી ફરીને પ્રયત્ન કરી અને ઇન્દ્રિયોને પરમાત્મામાં આત્મ સ્વરૂપમાં સ્થાપવાનો પ્રયત્ન થાય છે, વિષયમાંથી નિવૃત્ત કરીને. એ પ્રયત્ન હવે સિદ્ધ થઈ ગયો, એને દર્શાવવા માટે ભગવાન અહીંયા શબ્દ વાપરે છે નિગૃહીતાની, કે હવે જેની ઇન્દ્રિયો કેવી થઈ ગઈ? નિગૃહિત, જે હવે નિગૃહિત થઈ ગયેલી છે. નિતરામ ગૃહિતાની, જે સંપૂર્ણપણે ગૃહિત થઈ ગઈ છે, હવે વશમાં છે. વશમાં છે એનો અર્થ નહીં કે ફરી એને વશમાં રાખવા માટે બહુ પ્રયત્ન કરીને વશમાં રહી છે, એવું નથી, પરંતુ સહજ રૂપે વશમાં છે. એને જ આપણે એક વખત જોયેલું હતું કે આ સાધના કેવી છે, તો કે સર્વપ્રથમ મનુષ્ય સ્વચ્છંદ હોય છે. સ્વચ્છંદમાંથી એને સંયમી થવાનું છે, અને સંયમી થાય તો એ સ્વતંત્ર થાય છે. સ્વચ્છંદતા સ્વતંત્રતામાં ભેદ એ છે કે સ્વચ્છંદતા વાસ્તવમાં એક પ્રકારની પરાધીનતા જ છે. બાહ્ય રીતે આપણને એમાં સ્વાતંત્ર્ય લાગે છે કે મને જે ગમે તે કરું, પણ એ વાસ્તવમાં એક પ્રકારની લાચારી છે. જ્યારે આ સ્વાતંત્ર્ય કેવું છે કે જ્યાં કોઈ લાચારી રહેલી નથી. એ સ્વાતંત્ર્ય ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે એની પૃષ્ઠભૂમિમાં સંયમ રહેલો હોય. તો એવા સંયમપૂર્વક જેણે એ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું, હવે ઇન્દ્રિયો જેની નિગૃહિત થઈ ગઈ. ક્યાંથી નિગૃહિત થઈ ગઈ? ઇન્દ્રિયાર્થેભ્યઃ, ઇન્દ્રિયો એના વિષયમાંથી નિગૃહિત થઈ ગઈ. તો ભગવાન અહીંયા કહી દેશે કે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની પ્રજ્ઞા કેવી થાય છે? પ્રતિષ્ઠિત થઈ ગઈ છે. તો આ આખી યાત્રા જે છે એ યાત્રા કેવી છે? સંહરણથી નિગ્રહ તરફની ત્યાં સુધીની યાત્રા છે. સંહરણ જ્યાં સુધી ચાલુ છે, પ્રયત્ન છે, ત્યાં સુધી સાધક અવસ્થા છે, અને સહજ નિગ્રહ થઈ ગયો તો એ જ સિદ્ધ અવસ્થા, જ્ઞાનાવસ્થા છે. અને આ કેવી રીતે સંહરણથી નિગ્રહણ સુધી પહોંચી શકાય એ વિશે આપણે વિચાર કરવાનો હતો. તો જ્યારે આ પ્રમાણે કહેવામાં આવે છે કે સંહરણથી નિગૃહિત ઇન્દ્રિય સુધી પહોંચવું, તો એનું સાધન શું? એનું સાધન કોઈ ચમત્કાર નથી કે કંઈ એમાં ક્યાંય શોર્ટકટ નથી. એક જ સાધન છે, ફરી ફરીને એને પરમાત્મામાં લગાવવી, વિષયોમાંથી દૂર કરવી, પરમાત્મામાં લગાવવી. જેવી રીતે કોઈ એક વૃક્ષ હોય, વૃક્ષનું મૂળ જે છે નીચે છે, અને વૃક્ષની ડાળીઓ શાખા બધી ક્યાં જાય છે? તો કે ઉપરની તરફ જાય છે. એનો અર્થ મૂળથી વિરુદ્ધ દિશામાં એની ડાળીઓ શાખાઓ બધું જાય છે. હવે એ જે શાખા જે છે એને ફરી પાછી જો મૂળ તરફ લાવવી હોય તો શું કરવું પડે? તો કે એને ખેંચવી પડે છે. ખેંચી અને ઝુકાવી અને એને ક્યાં લગાવી શકાય? તો કે મૂળ સુધી લગાવી શકાય. પરંતુ ક્યાં સુધી? એક વખત એને ખેંચીને લગાવી અને છોડી દીધી તો ફરી પાછી ફટાક કરતી શાખા ઉપર જતી રહેશે. કારણ કે એ શાખામાં શું છે? તો કે એક સ્થિતિસ્થાપકતાનો ગુણ છે કે જેના પરિણામે એ પ્રમાણે જતી રહેશે. તો ફરી પાછી એને ખેંચીને લાવવી પડે, ફરી પાછી એ જતી રહે. આવું ક્યાં સુધી થઈ શકે? તો એનો કોઈ અંત નથી. ત્યારે ત્યાં શું કરવું પડે છે? તો કે એ જ શાખાને મૂળ સુધી ઝુકાવી અને દોરીથી બાંધી દેવામાં આવે તો એ એકાદ વર્ષ સુધી બાંધી રાખો તો પછી છોડો તો એ ડાળી ક્યાં હોય? નીચે ને નીચે જ. શા માટે? કારણ કે એમાં જે સ્થિતિસ્થાપકતા, ઇલાસ્ટિસિટીના જે સંસ્કાર હતા એ બધા કેવા થઈ ગયા? ખતમ થઈ ગયા, જતા રહ્યા.
પછી પ્રયત્ન કરવો પડતો નથી. એવી જ રીતે આ જે સંસાર જે છે એ સંસાર વૃક્ષનું મૂળ પણ બ્રહ્મ છે. ઉર્ધ્વ મૂલ અધશાખ, હમણાં જ 15મા અધ્યાયમાં આવશે. તો એનું જે મૂળ જે છે એ બ્રહ્મ મૂળ છે, અને ઇન્દ્રિયો વિષયો આ બધું શું છે? એની શાખા પ્રશાખા છે. તો એ ઇન્દ્રિય મનને બ્રહ્મ મૂળમાં જો લગાવવા હોય તો શું કરવું પડે? તો કે અત્યારે તો એ ક્યાં જતા રહ્યા છે? જેમ ડાળી મૂળથી વિરુદ્ધ દિશામાં જાય છે, એવી જ રીતે ઇન્દ્રિય અને મન જે છે એ પણ ક્યાં ભાગે છે? જગતમાં, સંસારમાં ભાગે છે, બ્રહ્મમાં લાગતા નથી. તો બ્રહ્મરૂપી મૂળથી વિરુદ્ધ દિશામાં એ દોડી રહેલા છે. અને ત્યારે શું કરવું પડે? તો કે એને પકડીને લાવવા પડે. પકડીને લાવીએ, ફરી પાછા એ જતા રહેશે, જેવી રીતે વૃક્ષની ડાળી. અને આ તો વધારે કઠિન છે. વૃક્ષની ડાળી તો કેવી છે? સ્થૂળ છે, પકડી શકાય, દોરડીથી બાંધી પણ શકાય. જ્યારે આ ઇન્દ્રિય અને મન જે છે એ તો વૃક્ષની ડાળી જેવા સ્થૂળ નથી, એટલા માટે એને બાંધી શકાતા નથી. છતાં પણ બાંધ્યા વગર છૂટકો પણ નથી. તો ફરી ફરીને એને લાવીએ છીએ અને ફરી એ જતા રહેશે. ફરી એને પરમાત્મામાં લગાવીએ, ફરી પાછા જગતમાં દોડાદોડી કરવા લાગે છે. જેવા છૂટ્યા, બલકે અહીંયા તો છોડવાની કઈ જરૂર પણ પડતી નથી. આપણે તો જો બાંધવા જઈએ એની પહેલા તો એ પહોંચી ગયેલા હોય છે. તો આવી સ્થિતિમાં શું કરવું પડે? જેવી રીતે વૃક્ષની શાખાનું મૂળ સાથે બંધન કરી દેવામાં આવે, એવી જ રીતે ઇન્દ્રિય અને મનનું પણ કંઈક બંધન કરવું પડે. અને અહીંયા બંધન એટલે શું? દોરીથી તો બાંધી શકાય એવું નથી. માટે બંધન એટલે અહીંયા સમજવું પડે કે નિયમરૂપી બંધન. જરૂર જતા રહેશે ફરી ફરીને, છતાં પણ જીવનમાં કંઈક એવા નિયમ સાથે સાથે હોવા જોઈએ કે જે નિયમ થકી ઇન્દ્રિય મનને પરમાત્મામાં લાગવાનો અભ્યાસ થતો રહે. તો સાધકને માટે બીજું કોઈ બંધન નથી. એણે મૂળભૂત સંસાર બંધનને છોડવાને માટે નિયમનું બંધન સ્વીકારવું પડે છે. જેમ કાંટાથી જ કાંટો નીકળે છે, એવી રીતે અહીંયા બંધનથી જ બંધન કાપવાનું છે. સંસાર બંધનને કાપવાને માટે કેટલાક નિયમનું બંધન સ્વીકારવું પડે છે. અને ઇન્દ્રિય અને મનને ઈશ્વરમાં લગાવવા માટે, આત્મ સ્વરૂપમાં લગાવવાને માટે નિયમરૂપી બંધનનો સ્વીકાર કરવો પડે. નિયમ એટલે જે કંઈ પણ સાધન ભજન કરો એ કેવી રીતે કરો? તો કે નિયમ પૂર્વક કરો. ધ્યાનનો નિયમ, જપનો નિયમ, પૂજાનો નિયમ, જે પણ કરો એ કેવી રીતે કરો? નિયમ પૂર્વક. સ્વાધ્યાયનો નિયમ, સત્સંગનો નિયમ, પાઠ પારાયણનો નિયમ. ત્યાં પણ પછી જો મનમાની કરતા રહેવામાં આવે કે હવે આજે કરીશું ને આજે નહીં કરીએ તો ચાલશે, આજ તો કેટલા બધા કામ ને થાકી ગયા, આવું બધું જો બાના કાઢતા રહીએ તો ફરી એ ઇન્દ્રિય અને મન જે છે એ વશમાં થતા નથી, એ તો ભાગવાના જ છે. તો આ રીતે પરમાત્માથી અભિમુખ કરવાને માટે એને ફરી ફરીને એમાં લગાવવા જ પડે. અને નિયમપૂર્વક જ્યારે આ પ્રમાણે કરવામાં આવે તો ઇન્દ્રિય અને મનમાં પણ જે સ્થિતિસ્થાપકતાના જગત તરફ ભાગવાના જે સંસ્કાર જે છે એ સંસ્કાર ધીમે ધીમે ઓછા થતા જાય છે, ધીમે ધીમે ખતમ થતા જાય છે. અને પરિણામે એક દિવસ એવો આવી શકે કે જ્યારે ઇન્દ્રિય મન સહજ રૂપે ત્યાં રહેલા હોય, પરમાત્મામાં જ રહેલા હોય, અને જગતમાં જવા માટેનો કોઈ પણ અંદરથી ઉભરો ક્યારેય પણ આવે નહીં, બલકી એને ધક્કો મારી અને જગતમાં લઈ જવું પડે. જેવી રીતે ગોપી જે છે, ગોપી ધ્યાન શા માટે કરતી હતી? કૃષ્ણને અંતરમાં લાવવા માટે નહીં, બલકી ગોપી શેના માટે ધ્યાન કરતી હતી? કૃષ્ણને અંતરમાંથી કાઢવા માટે, કે આમાંથી નીકળતો નથી અને મને કંઈ કામ કરવા દેતો નથી. તો નારદજી તો બિચારા દયા ખાતા ખાતા એને પૂછે છે કે ગોપી તું તો બહુ પરેશાન હોય, કૃષ્ણ તો તને છોડીને જતો રહ્યો અને એટલા માટે તું કૃષ્ણનું ધ્યાન કરીને એને તારા અંતરમાં ગઈ દર્શન કરવા માંગે છે. ગોપી કે હોતું હશે કે
એના માટે કઈ હું ધ્યાન કરું કે હું તો ધ્યાન શેના માટે કરું છું, એવો અંદર ઘૂસી ગયો છે કે બહાર નીકળતો નથી. પરિણામે મને કઈ ઘરકામ કરવા દેતો નથી. તો એ નીકળી જાય એટલા માટે હું ધ્યાન કરું છું. એનો અર્થ શું? એના અંતરમાં કૃષ્ણ જે છે એ પૂરેપૂરા સમાયેલા હતા. જગતનું કામ કરવામાં એને તકલીફ પડતી હતી. તો ત્યાં સુધી ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાનો ઉપસંહાર પરમાત્મામાં થઈ ગયેલો હતો. તો એવું ક્યારે થાય? ગોપીને માટે તો સરળ હતું, મહાભાગ્યશાળી હતી કે કૃષ્ણ સામે સાક્ષાત હતા, એટલા માટે બહુ મહેનત ના કરવી પડે. પરંતુ જ્યાં સામે નથી તો શું કરવું પડે? ભાવના કરવી પડે. ફરી ફરીને એને લાવવા પડે. અને ફરી ફરીને અંતરમાં લાવવાને માટે ઇન્દ્રિય મનને એકાગ્ર પણ કરવા પડે. તો આ રીતે આ જે નિયમનું બંધન જે છે એના થકી જ હંમેશા મન બુદ્ધિમાં સંયમ પ્રાપ્ત થઈ શકે. બુડિયા બાબાજી મહારાજ હંમેશા કહેતા કે સાધકને માટે એનો નિયમ જે છે એ પરમ રક્ષક છે. સાધકનું એના પતનથી જો રક્ષણ કરનાર હોય તો સૌથી મોટો રક્ષક જે છે એ નિયમ છે. એ તો ત્યાં સુધી કહેતા કે સાધકને માટે નિયમ જ દેવતા છે. નિયમને જ સામે રાખી જીવન જીવો, એની જ ઉપાસના કરો. નિયમ જ દેવરૂપ છે, દેવતા રૂપ છે. એનું હંમેશા પાલન થતું રહે. અને આ રીતે એને બ્રહ્મની સાથે જોડતા રહેવા, પરમાત્માની સાથે જોડતા રહેવા, એ જ વેદાંતનું બ્રહ્મ સંબંધ છે. જેમ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લીધું કહેવામાં આવે ને, એ બ્રહ્મ સંબંધ એટલે વેદાંતમાં શું છે? ઇન્દ્રિયને, મનને, બુદ્ધિને નિયમપૂર્વક ફરી ફરીને બ્રહ્મની સાથે જોડતા રહેવું, એની સાથે સંબંધ બનાવતા રહેવું, એ જ બ્રહ્મ સંબંધ છે. અને એના થકી જ અંતે ધીમે ધીમે એ જે સંસ્કાર, જે જગત તરફ ભાગવાના જે સંસ્કાર હતા, એ સંસ્કાર બધા શિથિલ થતા જાય છે. અને ભગવાન કહે છે કે એવી વ્યક્તિને માટે જ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની પ્રજ્ઞા જ પ્રતિષ્ઠિત થાય છે. હે મહાબાહુ, અર્જુનને સંબોધન છે. મહાબાહુ, મહાબાહુ યાને જેના બાહુ હાથ કેવા છે? તો કે આજાન પ્રલંબો, ઘૂંટણ સુધી લાંબા હાથ છે. એટલા માટે જ તો અર્જુન મહાન બાણાવળી બની શક્યા. બાણ ચલાવવા માટે હાથ કેવા જોઈએ? મજબૂત જોઈએ. તો એ મહાબાહુ એવું સંબોધન અહીંયા ભગવાન કરે છે. અને એના થકી ભગવાન અર્જુનને બતાવે છે કે અર્જુન, જેવી રીતે તું સર્વ યુદ્ધોને જીતવાને માટે તું સમર્થ છે, એવી જ રીતે ઇન્દ્રિય સંયમ ધારણ કરવા માટે પણ તું સમર્થ છે. તારે જરા પણ હતાશ થવાની જરૂર નથી. જરૂર શેની છે? પ્રયત્ન કરવાની જરૂર છે. હતાશ થવાથી ક્યારેય કંઈ સિદ્ધ થતું નથી. પ્રયત્ન કરનારો ભૂલ જરૂર કરે, પરંતુ ભૂલમાંથી પણ એ શું કરે છે? શીખે છે અને આગળ વધે છે. માટે સાધકને માટે પ્રયત્ન હંમેશા જાળવી રાખવાનો જ હોય. બલકી પુણ્યા બાબાજી મહારાજ એ પણ કહેતા કે આ નિરાશા, હતાશા એ સાધકનો બહુ મોટો શત્રુ છે. બીજા બધા શત્રુ તો નબળા છે, પરંતુ સૌથી મહાન શત્રુ શું છે? આ નિરાશ થઈ જવું, હતાશ થઈ જવું, વિશ્વાસ અંદરમાં ન રહેવો, એ બહુ મોટો શત્રુ છે. માટે ભગવાને અહીંયા અર્જુનને સંબોધન કરી અને અર્જુનમાં એક વિશ્વાસનું સંપાદન કરાવે છે કે અર્જુન, તું સમર્થ છે. જેવી રીતે તું બાહ્ય શત્રુઓને જીતી શકે છે, એવી જ રીતે તું આંતરિક શત્રુઓને, કામ ક્રોધાદિને પણ તું જરૂર જીતી શકીશ. અને સાધકને માટે તો એ જ શત્રુ છે. બાહ્ય કોઈ શત્રુ તો નથી. બાહ્ય શત્રુ કોઈ હોય તો સમજવાનું કે હજુ હું સાધક પણ બન્યો નથી. બહાર કોઈ દુશ્મન દેખાતો હોય, શત્રુ દેખાતો હોય, તો એ તો અત્યંત સ્થૂલ બુદ્ધિ છે. સાધક એનું નામ છે કે જે એ બધામાંથી ઉપર ઉઠી અને હવે અંતર્મુખ થયેલો છે. પોતાના અંતરમાં જે ઝાંખતા શીખ્યો, ત્યારે જ એનું સાધકત્વ પ્રગટ થયું કહેવાય. તો એવી રીતે મહાબાહુ કહી અને ભગવાન આંતરિક શત્રુને જીતવાનું કહે છે. તમે બધાને કથા કદાચ ખબર હશે, શકુંતલાના પુત્ર ભરત થયા.
એ ભરતનું પહેલા નામ હતું સર્વદમન, કારણ કે એટલો બધો શક્તિશાળી હતો ભરત, શકુંતલાનો પુત્ર, કે બધાનું દમન કરી દેતો, બધાને હરાવી દેતો હતો. જ્યારે એના પિતા પોતે જંગલમાં નીકળ્યા હતા, શકુંતલાને એમણે સ્વીકાર નહોતો કર્યો કોઈ ઋષિના શાપથી, એ ભૂલી ગયેલા હતા. પરિણામે શકુંતલા ક્યાંક જંગલમાં રહેતા હતા અને ત્યાં જ આ ભરત એમનો પુત્ર જે છે એ મોટો થયો. તો જ્યારે દુષ્યંતના શાપની નિવૃત્તિ થઈ ત્યારે શકુંતલાને શોધવા નીકળે છે. તો આજે શકુંતલાનો પુત્ર જે છે એ કંઈક બોલતો હતો અને ત્યારે દુષ્યંત સાંભળે છે કે શું બોલે છે, તો કે બોલી રહેલો છે કે તારું મોઢું ખોલ, તારા દાંત ગણું કે. અને ત્યારે જુએ છે તો એ સિંહના બધા બચ્ચાની સાથે રમતો હતો. એટલે જે દુષ્યંત જે છે એને બહુ જ આશ્ચર્ય થયું કે આટલો બધો વીર પુત્ર કોનો હશે કે. એટલે જઈને પૂછે છે કે બેટા તારું નામ શું કે. તો કે મારું નામ ભરત છે. પછી કહે છે કે તું કોનો પુત્ર છે. તો કે એ તમે મને ઓળખતા નથી કે હું દુષ્યંતનો પુત્ર છું કે. તો ત્યારે દુષ્યંતને થયું કે ઓ આ તો મારો પુત્ર છે કે. અને ત્યારે એ જુએ છે કે કેટલો બધો શક્તિશાળી છે, સિંહના બચ્ચાની જોડે રમે છે. તો એટલો બધો શક્તિશાળી હતો, એટલા માટે એનું નામ હતું સર્વદમન, બધાનું દમન કરી નાખતો હતો. એની સામે કોઈ કઈ બોલી શકતું નહોતું. સિંહ જેવો સિંહ પણ બોલી નહોતો શકતો. અંતે પછી એ રાજા થયો, બધા રાજાઓને પણ એણે જીતી લીધા, ચક્રવર્તી થયો. ત્યાર પછી એણે પોતાનું નામ બદલી નાખ્યું. સર્વદમનની જગ્યાએ એણે નામ બદલી નાખ્યું અને કર્યું સર્વજીત. એનું નામ એણે બદલી નાખ્યું કે હું કોણ છું, સર્વજીત. સર્વદમન યાને જે હજુ બધાનું દમન કરી રહેલો છે, જ્યારે સર્વજીત યાને જે બધાને જીતી ચૂકેલો છે. પરંતુ શકુંતલા એને ક્યારેય પણ સર્વજીત નહોતી કહેતી. એ હંમેશા એને સર્વદમન જ કહે અને એને જરા પણ ગમે નહીં. એ વારંવાર કે માં તું મને શા માટે સર્વજીત નથી કહેતી, સર્વદમન જ કીધા કરે છે. શકુંતલા પૂછે છે કે માં ફેર શું પડે છે કે હું તો તારી માં છું, તને કે મને તારું નવું નામ મારી જીભ પર આવતું નથી, એટલા માટે હું જૂના નામે જ બોલાવું છું, તને સર્વદમન જ કહું છું. પણ એને જરા પણ ગમતું નથી. એમાં ક્યારેક ફરી શકુંતલા એને બોલાવ્યો કે સર્વદમન, તો એકદમ જ એ ગુસ્સે થઈ ગયો કે માં તું મને આ નામે ના બોલાવ, કે મારું નામ હવે બદલાઈ ગયું છે. ત્યારે શકુંતલા કહે છે કે વાત તો સાચી, પણ કે તું મને કહે તો ખરો કે સર્વજીતનો અર્થ શું થાય કે. ત્યારે એ કહેશે કે સર્વજીતનો અર્થ છે જેણે બધા ઉપર જીત મેળવી લીધેલી છે. તો કે બધા ઉપર એટલે કોના ઉપર, તો કે બધા રાજાઓ ઉપર. ઓકે, તો કે બધામાં ખાલી રાજાઓ જ આવે કે બીજું કંઈ ના આવે કે. ના, આમ તો બધું આવી જાય. સર્વનો અર્થ શું થાય, સર્વમાં બધું જ આવી જાય. તો કે બધું આવી જાય ને, તો કે હું તને પૂછું કે જે બધું આવી જતું હોય તો તે તારા અંતરના કામ ક્રોધને જીત્યા છે કે નહીં. કહેશે કે હું તને સર્વદમન બોલાવું છું એટલામાં તું તો ગુસ્સે થઈ જાય અને પાછો તું કહેશે કે હું કોણ છું, સર્વજીત છું. તો કે એવું કેવી રીતે ચાલે. પહેલા તું તારા અંતરના કામ ક્રોધાદીને જીતી લે, તો પછી હું તને કયા શબ્દથી બોલાવીશ, સર્વજીત શબ્દથી કહીશ. તો સર્વદમન માત્ર પૂરતું નથી, કહેશે કે સર્વજીત જો તારે બનવું હોય તો આંતરિક શત્રુઓને પણ જીતવા પડે. તો આ હતી આપણી ભારતની માતાઓ જે બાળકને આવો ઉપદેશ આપતી હતી. હંમેશા કહેતી હતી કે મન તરફ દ્રષ્ટિ રાખો. માત્ર બાહ્ય સમૃદ્ધિ જ સમૃદ્ધિ નથી, બલકી સાચી સમૃદ્ધિ શું છે, આંતરિક સમૃદ્ધિ છે. મદાલસા જેવી માતા બાળકને શું કે તું કોણ છે, તું તો બ્રહ્મ સ્વરૂપ જ છે. સિદ્ધોસી બુદ્ધોસી સંસાર માયા પરિવર્જિતોસી. હાલરડા સેના ગવાય તો કે તું તો શુદ્ધ છે, બુદ્ધ છે, સંસાર માયાથી તું મુક્ત છે, તું તો નિત્ય છે, પરમાત્મા સ્વરૂપ છે. તો આ રીતના જે સંબોધન જે છે એ પણ જીવનમાં કેટલી બધી અસર કરતા હોય છે. તો નામને અનુરૂપ ગુણ ધારણ કરવાનું કહેવામાં આવતું હતું. અહીંયા પણ ભગવાન અર્જુનને એ જ કહેશે કે અર્જુન તું મહાબાહુ છે, પરંતુ માત્ર બાહ્ય શત્રુઓને જીતવાથી મહાબાહુ નહીં થવાય. તારે શું જીતવાનું છે, આ ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપર જીત મેળવવાની છે.
અને એના માટે તું સમર્થ છે. નિરાશ થવાની જરૂર નથી. પ્રયત્ન કરીશ તો જરૂર આ વિજય પણ તારા હાથમાં જ છે. તો હે મહાબાહો, સર્વશઃ યસ્ય ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ નિગૃહીતાનિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તો આ રીતે ભગવાને આ શ્લોકમાં ઇન્દ્રિય સંયમ રૂપી સાધન નિરૂપણનો ઉપસંહાર કર્યો. હવે આગળના શ્લોકમાં ભગવાન જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં જે મહાન ભેદ રહેલો છે એનું નિરૂપણ કરે છે. યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી યસ્યાં જાગ્રતિ ભૂતાની सा निशा पश्यतो मुनेः સર્વભૂતાનાં યા નિશા. સર્વ પ્રાણીઓને માટે જે નિશા રાત્રિ છે, તસ્યામ સંયમી જાગરતી, એમાં સંયમી પુરુષ જે છે એ જાગે છે. અને યસ્યામ જાગ્રતિ ભૂતાની, જ્યાં સર્વભૂતો જાગે છે, પશ્યતઃ મુનેહે સા નિશા, દર્શન કરનાર પશ્યતઃ તત્વદર્શી એવા મુનિને માટે એ શું છે? નિશા છે, રાત્રિ છે. આ શ્લોક જે છે એનો લિટરલ અર્થ લઈ અને ઘણી બધી ખોટી ધારણાઓ મનમાં રાખી લેવામાં આવે છે. માટે ઘણા બધા કે ભાઈ સાધુ સંતોએ તો રાત્રે જાગવું જ જોઈએ, કારણ કે જ્યારે અમે બધા સૂઈ જઈએ ત્યારે એમણે જાગવાનું કોણે કીધેલું છે? ભગવાને કીધેલું છે. માટે રાત્રે જાગીને ભજન કરે એ જ કોણ કહેવાય? તો કે સાચા તત્વદર્શી કહેવાય કે સાધુ કહેવાય. હરિદ્વાર ઋષિકેશમાં આવા કેટલાક સાધુ પણ છે કે જે રાત્રે ભજન કરે અને દિવસે સૂઈ જાય. શા માટે? ભગવાને શું કીધું છે? તો કે રાત્રે ભજન કરવાનું અને દિવસે સૂઈ જવાનું. એમાં એક સાધુને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે રાત્રે જાગો છો? તો કે હા જાગું જ ને. કેમ? ભગવાને કીધેલું છે કે રાત્રે જે જાગે કોણ કહેવાય? સંયમી કહેવાય, મુનિ કહેવાય. અચ્છા દિવસે કે દિવસે સૂઈ જાવ છો? તો કે હા દિવસે સૂઈ જાઉં છું ને. તો કે એવું કેમ ચાલે? તો કે ના, અડધું લક્ષણ તો મારામાં આવી જ જાય છે, રાત્રે જાગવું અને દિવસે સૂઈ જવું. પણ કે દિવસે તો હું સૂઈ જઉં છું ને રાત્રે પણ ઘણી વખત સૂઈ જ જઉં છું. તો કે એક બંને કેસ, દિવસે સૂઈ જવું અને રાત્રે સૂઈ જાવ, તો અડધું લક્ષણ તો શેનું આવી જવાનું? જ્ઞાનીનું અડધું તો આવી જ જવાનું. તો રાત્રે સૂવું, દિવસે જાગવું, આવો કોઈ એનો અર્થ નથી કે દિવસે સૂઈ જવાનું કે રાત્રે જાગવાનું, એવો કોઈ સ્થૂલ અર્થ નથી. આપણે યાદ રહેવું જોઈએ કે આ વાત કરનાર કોણ છે? સાક્ષાત નારાયણ છે. અને એ જ્ઞાની અને અજ્ઞાનીનું જ્યારે લક્ષણ બતાવતા હોય, દ્રષ્ટિ બતાવતા હોય, તો આટલી સ્થૂલ રીતે તો ના જ બતાવે કે કોણ ક્યારે સૂવે છે ને ક્યારે જાગે છે. એટલા માત્રથી એ કોણ થઈ જાય? જ્ઞાની અજ્ઞાની થઈ જાય. તો એવો એનો અર્થ નથી, બલ્કિ ઘણો ગૂઢ અર્થ છે. શું અર્થ છે એને જોતા પહેલા આપણે જોઈએ તો ભગવાન અહીંયા શબ્દ વાપરે છે યા નિશા. નિશા શબ્દનો અર્થ શું થાય? તો નિશા શબ્દ જે છે એમાં ની એ બતાવે છે નિતરામ, અને શો તનુ કરણી ધાતુષ, કે જે હલકા થવાના અર્થમાં વપરાય છે. તો નિશા એટલે શું? તો કે જ્યાં સંપૂર્ણ હલકા થઈ જવાય છે. તો રાત્રિ એ બધા કેવા થઈ જાય છે? હલકા ફૂલ થઈ જાય છે. તો નિતરામ શ્યેતે, નિતરામ તનુકરણમ
યસ્યામ ભવતી, સંપૂર્ણ હલકા થઈ જાય છે. સર્વ જીવો રાત્રિમાં કેવા થઈ જાય છે તો કે હળવા હળવા ફૂલ થઈ જાય છે. એટલા માટે જ બીજે દિવસે ઉઠે ત્યારે ફરી કેવા હોય, તાજા માજા હોય. તો એનો જ અર્થ બીજી રીતે પણ કહેવામાં આવે છે કે નિશા એટલે શું તો કે યસ્યામ શ્યેતે પ્રવૃત્તિ નિવૃત્તિ નિતરામ, જેમાં પ્રવૃત્તિ નિવૃત્તિ શિથિલ થઈ જાય. તો રાત્રે કોઈ પ્રવૃત્તિ નિવૃત્તિ થતી નથી, પ્રવૃત્તિ માટે પ્રયત્ન થતો નથી, નિવૃત્તિ માટે પણ પ્રયત્ન થતો નથી. તો નિશાનો અર્થ થાય છે કે જ્યાં પ્રવૃત્તિ નિવૃત્તિ બધી શાંત થઈ જાય છે. અને પ્રવૃત્તિ કઈ તો કે ખાવું પીવું બોલવું આવવું જવું સમજવું વાંચવું આ બધી જ શું છે પ્રવૃત્તિ છે. સર્વ કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયનો વ્યવહાર અંતઃકરણનો વ્યવહાર આ બધામાં પ્રવૃત્તિ નિવૃત્તિ, ક્યાંક પ્રવૃત્તિ થવાનો પ્રયત્ન અને ક્યાંક નિવૃત્ત થવાનો પ્રયત્ન. જેમ પ્રવૃત્ત થવામાં પ્રયત્ન રહેલો છે એવી રીતે નિવૃત્ત થવામાં પણ પ્રયત્ન રહેલો જ છે. તમે કહેશો કેવી રીતે? ગાડી પૂરપાટ જતી હોય પછી ઊભી રાખવી હોય તો જોર લગાવવું પડે કે નહીં? તો જોર લગાવવાનું છે. શેના માટે જોર કરવું પડે છે? ઊભા રહેવા માટે, નિવૃત્ત થવા માટે. તમે પણ દોડતા હો અને ઊભા રહેવું હોય તો શું કરવું પડે? દોડમાંથી નિવૃત્ત થવાને માટે કંઈક તો જોર કરવું પડે છે, પ્રયત્ન કરવો પડે છે. તો નિવૃત્તિમાં પણ પ્રયત્ન છે, પ્રવૃત્તિમાં પણ પ્રયત્ન છે. આવા પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ પ્રયત્ન જ્યાં છૂટી જાય છે એને શું કહેવામાં આવે? નિશા કહેવામાં આવે. હવે અહીંયા જોઈએ તો ભગવાન શું કહી રહેલા છે? ભગવાન કહે છે યસ્યામ સર્વભૂતાનામ યા નિશા, સર્વભૂતોને માટે જે નિશા સમાન છે. નિશા એટલે શું? જ્યાં પ્રવૃત્તિ નિવૃત્તિ નથી. તસ્યામ જાગૃતિ સંયમી, એ વિષયમાં જે સંયમી જે છે એ જાગ્રત છે. હવે સર્વભૂત યાને અજ્ઞાની, અજ્ઞાની મનુષ્ય, સંસારી મનુષ્ય જે પરમાત્મા બ્રહ્મ પ્રત્યે સંપૂર્ણપણે પ્રવૃત્તિ નિવૃત્તિ શિથિલ કરીને બેઠેલા છે. ત્યાં જ્ઞાનીની કે સાધકની સર્વ પ્રવૃત્તિ નિવૃત્તિ કોને સામે રાખીને થાય છે? બ્રહ્મ પરમાત્માને સામે રાખીને થાય છે. સંસારી મનુષ્ય જે બ્રહ્મ પ્રત્યે સૂતેલા છે એ જ બ્રહ્મ સ્વરૂપ પ્રત્યે સંયમી તત્વદર્શી મહાત્મા જે છે એ એના પ્રત્યે જાગ્રત છે, એના પ્રત્યે એ સાવધાન છે, બ્રહ્મ પ્રકાશમાં વિચરણ કરી રહેલા છે. તો અહીંયા કહેવાનું તાત્પર્ય છે કે જે વસ્તુને સંસારી મનુષ્ય બહુ જ મહત્વની માને છે એનું મહત્વ જ્ઞાનીની દ્રષ્ટિમાં કોઈ જ નથી. અને જ્ઞાનીને માટે જે મહત્વનું છે એને સંસારી જે છે એનું મહત્વ સમજતો નથી. માટે જ જે કંઈ પણ સંસારીની પ્રવૃત્તિ નિવૃત્તિ જે છે એ કોને લઈને છે તો કે જગતને લઈને છે. જ્યારે સાધકની જ્ઞાનીની પ્રવૃત્તિ નિવૃત્તિ શેને લઈને છે? બ્રહ્મ સ્વરૂપને, ઈશ્વરને, પરમાત્માને લઈને એની પ્રવૃત્તિ નિવૃત્તિ છે. એનો અર્થ જે અજ્ઞાની જે છે એના સર્વ વ્યવહારના કેન્દ્રમાં જગત છે, વિષયો છે. જ્યારે સાધક કે જ્ઞાનીના સર્વ વ્યવહારના કેન્દ્રમાં પરમાત્મા રહેલા છે. એનો સર્વ વ્યવહાર એને સામે રાખીને થાય છે. તો એને અહીંયા ભગવાન કહે છે સર્વભૂતાનામ યા નિશા, સર્વભૂતો જે ઈશ્વર પ્રત્યે બ્રહ્મ પ્રત્યે સૂતેલા છે એના પ્રત્યે મહાપુરુષ જે છે એ જાગ્રત છે. જ્યારે સંસારી મનુષ્ય જેના પ્રતિ જાગ્રત છે એ શેના પ્રતિ જાગ્રત છે તો કે ધન
વૈભવ, સત્તા, કીર્તિ, પ્રતિષ્ઠા, માન, અપમાન, સ્તુતિ, નિંદા આ બધા પ્રત્યે કેવા છે? જાગ્રત છે. અને એના માટે કેટલો બધો પ્રયત્ન કરે છે. શરીરને સજાવવા માટે, શરીરને લાલન પાલન કરવાને માટે, હંમેશા યુવાન રાખવાને માટે, બીજાના માટે એને આકર્ષક બનાવવાને માટે કેટલો બધો પ્રયત્ન કરે છે. જ્યારે એમાંનો કોઈ પ્રયત્ન જિજ્ઞાસુ સાધક કે તત્વજ્ઞાની મહાપુરુષ ક્યારેય કરતા નથી. નાકામી મંડન પ્રિય, જેને કોઈ કામના નથી એ શું મંડન કરવાનો, શૃંગાર કરવાનો, એને એવી કોઈ આવશ્યકતા જણાતી નથી. એવી જ રીતે બીજા બધા વિષયો જે છે, વસ્ત્ર આદિ, અલંકાર આદિ, એના પ્રત્યે સંસારી જે છે એ બહુ જ સજાગ છે. બલકી જીવનનો કેટલો બધો સમય એ બધાની પાછળ જાય છે, ફેશન પાછળ, મેકઅપ પાછળ, આ બધાની પાછળ આજકાલ તો બધા ઘેલા છે. તો એની પ્રત્યે કેટલા બધા એ જાગૃત થઈને એમાં એ જીવન જીવે છે. કેવા વસ્ત્ર હોવા જોઈએ, કેવો લુક હોવો જોઈએ, કેવો દેખાવો જોઈએ, આ બધાની પાછળ કેટલો બધો વિચાર કરવામાં આવે છે. જ્યારે મહાપુરુષ કે જિજ્ઞાસુ સાધક જે છે એ બાબતનો કોઈ વિચાર કરતો નથી. શરીર ઢાંકવા મળ્યું, વસ્ત્ર બહુ થઈ ગયું, ભોજન મળ્યું, જે કંઈ પણ યથા પ્રારબ્ધ પ્રાપ્ત થયું એ પૂરતું છે. તો એના પ્રત્યે એની દ્રષ્ટિ જતી નથી. એવી જ રીતે સ્વજન પરિવારમાં જે છે અજ્ઞાની મનુષ્ય અટવાયેલો રહે છે. જ્યારે જિજ્ઞાસુ અંતરમાં વૈરાગ્ય ધારણ કરી અને પોતાના લક્ષ્યની પ્રતિ એ આગળ વધે છે. તત્વદર્શીને માટે તો પરિવાર માટે કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. બધું છોડીને નીકળેલા છે, અનાસક્ત ભાવમાં, અસંગ ભાવમાં એ સ્થિત છે. તો જે વસ્તુ સંસારીને માટે અત્યંત મહત્વની થઈ જાય છે એનું મહત્વ તત્વદર્શીની દ્રષ્ટિમાં જરા પણ રહેતું નથી. અને તત્વદ્રષ્ટિ જેને મહત્વ આપે છે એના તરફ સંસારીનું ધ્યાન પણ જતું નથી. બલકી જન્મના જન્મ બધા કેવી રીતે વ્યતીત થઈ જાય છે, અજ્ઞાન નિદ્રામાં જ બધા જન્મ વ્યતીત થઈ જાય છે. તો આ રીતે ભગવાન અહીંયા બતાવે છે કે જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં કેટલો બધો ભેદ છે. આને જ બીજી દ્રષ્ટિએ જોઈએ તો જે મહાપુરુષ જે છે એ શેના પ્રત્યે જાગ્રત છે? તો કે બ્રહ્મ પરમાત્મા પ્રત્યે જાગ્રત છે. એનો અર્થ એ કોનું દર્શન કરે છે? અસ્થિ ભાતિ પ્રિયનું દર્શન કરે છે. જ્યારે સંસારી અજ્ઞાની જે છે એ હંમેશા નામ અને રૂપનું જ દર્શન કરતો રહે છે. તો જગતમાં આ પાંચ જ જણાય છે. અસ્થિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ચૈત્યમ શ પંચકમ આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ જગદ રૂપમ તતો દ્વયમ. જ્યાં પણ જુઓ આ પાંચ અંશ છે. કયા પાંચ અંશ છે? અસ્થિ ભાતિ પ્રિય. એ અસ્થિ ભાતિ પ્રિય એ શેની અભિવ્યક્તિ છે? બ્રહ્મનું સત સ્વરૂપ અસ્થિ રૂપે પ્રગટ થાય છે. બ્રહ્મનું ચિત્ત સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ જે છે એ જ ભાતિ પ્રકાશ રૂપે પ્રગટ થાય છે. અને બ્રહ્મમાં જે આનંદ જે છે એ જ પ્રિયતા રૂપે પ્રગટ થાય છે. તો જે પણ અસ્થિ ભાતિ પ્રિય જે છે એ શું છે? સચ્ચિદાનંદ બ્રહ્મ છે. એ અસ્થિ ભાતિ પ્રિય એટલે શું? તો કે આ પુષ્પ છે, આપણે કહીએ છીએ કે પુષ્પ છે. એ છે જે છે શું છે? અસ્થિ, અસ્તિત્વ હોવાપણું. અને પુષ્પ છે એવું ક્યારે કહેવાય છે? જ્યારે એનું ભાન થાય છે, પ્રકાશન થાય છે. એનું ભાન ન હોય, જ્ઞાન ન હોય તો એ છે એવું પણ ના કહેવાય. માટે જ્યાં પણ છે એ છેની સાથે શું છે? ભાન છે. જ્યાં અસ્થિ છે ત્યાં સાથે શું છે? જ્ઞાન છે જ. અને આ પુષ્પ છે, પુષ્પ જણાય છે. અને પુષ્પ કેવું છે? પ્રિય છે, સુગંધ આવે છે, વેદાંત સમજવાના કામમાં પણ લાગે છે. માટે કેવું છે? ઉપયોગી છે, પ્રિય છે. તો આમાં શું શું આવ્યું? અસ્થિ ભાતિ પ્રિય. અને આને શું કહેવાય? પુષ્પ. બરાબર. એનું રૂપ કેવું છે?
શ્વેત, કોમળ, તો આ રૂપ પણ છે, નામ પણ છે. તો નામ અને રૂપ જે છે, પુષ્પ નામ અને પુષ્પનું રૂપ, આ એક આસુ છે, તો કે આ જગત છે. અને એમાં જે અસ્થિ ભાતિ પ્રિય જે છે એ શું છે? બ્રહ્મ છે. તો સર્વત્ર આ 5 અંશ રહેલા છે. અસ્થિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ચ ઇતિ અંશ પંચકમ. આ 5 અંશમાં આદ્યત્રયમ બ્રહ્મરૂપમ, પહેલા 3 જે છે કોનું સ્વરૂપ છે? બ્રહ્મનું સ્વરૂપ છે. પહેલા 3 શું છે? અસ્થિ ભાતિ પ્રિય. અને બાકીના 2 શું છે? નામ રૂપ. એ શું છે? જગત રૂપમ. એ જગતનું રૂપ છે. તો જગત એટલે શું? નામ રૂપ. એટલા માટે અનેક વખત તમે પ્રવચનમાં સાંભળતા હશો, નામ રૂપાત્મકમ જગત. નામ રૂપાત્મક એટલે કે નામ અને રૂપ જ જેનું સ્વરૂપ છે એ શું છે? જગત છે. સચ્ચિદાનંદ જેનું સ્વરૂપ છે એ શું છે? બ્રહ્મ છે. તો જે જ્ઞાની જે છે એની દ્રષ્ટિ હંમેશા ક્યાં જાય છે? તો કે સચ્ચિત અને આનંદનું દર્શન કરે છે. જ્યારે અજ્ઞાની જે છે હંમેશા શેનું દર્શન કરે છે? નામ અને રૂપનું જ દર્શન કરે છે. તો વાસ્તવમાં તો છે તો એક જ તત્વ, બ્રહ્મ તત્વ જ, પરંતુ એને જોવાની દ્રષ્ટિ કેવી છે? અલગ અલગ છે. જેમ એક જ વસ્તુ હોય, કોઈ એક ઘરેણું હોય, સોનાનું ઘરેણું, એ સોનાના ઘરેણા પ્રત્યે બાળક જ્યારે જુએ તો બાળકને એમાં શું દેખાય? રમકડું દેખાય. એના માટે સોનું મોનું કંઈ નથી. નાના બાળકને શું દેખાય છે? એને સામે બંગડી બતાવી તો એને શું દેખાય? એ રમકડું દેખાય છે. અને એ જ બંગડીને કે હારને જ્યારે કોઈ સ્ત્રી જુએ છે તો એમાં એને શું દેખાય છે? તો કે શૃંગારનું એક સાધન દેખાય છે, અલંકારનું સાધન દેખાય છે, આભૂષણ દેખાય છે. અને પુરુષ એના પ્રત્યે દ્રષ્ટિ કરે તો એને શું જણાય છે? એને થાય કે આ તો શું છે? તો કે અમારું ધન છે. સોનું ના દેખાય. હા, સીધી સીધી ક્રેડિટ નહીં લઈ લેવાની. સોનું ના દેખાય. એને શું દેખાય? એમાં ધન દેખાય છે. આ શું છે? તો કે ધન છે. માત્ર સોનું કોને દેખાય છે? સોનીને દેખાય છે. બરાબર. તો સોની એને જુએ ત્યારે શું જુએ છે? આ સોનું છે. જ્યારે બાળક એને જુએ છે, રમકડું જોવે છે અને એનાથી એ શું ઉપયોગ કરે છે? એનો રમવામાં ઉપયોગ કરે છે. સ્ત્રી એને અલંકાર કરવામાં એનો ઉપયોગ કરે છે. જે પુરુષ જે છે એ એના થકી ગર્વ ધારણ કરે છે, અભિમાન કરવામાં, માલિકી પણ ત્યાં જોવામાં એનો ઉપયોગ કરે છે. જ્યારે સોની જે છે એને શું જુએ છે? તો કે સોના તરીકે જુએ છે. નથી એને ત્યાં કોઈ નામ દેખાતું, નથી રૂપ દેખાતું, એને તરત જ શું દેખાય છે? સોનું દેખાય છે. તો એ જે સોનીની દ્રષ્ટિ જે છે એ કઈ દ્રષ્ટિ કહેવાય? જ્ઞાનીની દ્રષ્ટિ છે. બાકીના 3 કેવા છે? અજ્ઞાની છે. તો એ 3 દ્રષ્ટિ જે છે એ અજ્ઞાનીની દ્રષ્ટિ છે. માત્ર સોનીની દ્રષ્ટિ એ જ જ્ઞાન દ્રષ્ટિ છે. તો એવી જ રીતે જગતમાં પણ જોઈએ તો તત્વ તો એક જ છે. બ્રહ્મ તત્વ જ માત્ર છે. એકમેવા દ્વિતીયમ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. તત્વ તો એક જ છે, પરંતુ એને જોવાની દ્રષ્ટિ જે છે એ કેવી છે? ભિન્ન ભિન્ન દ્રષ્ટિ છે. અને ભિન્ન ભિન્ન દ્રષ્ટિના આધારે જ બહુ મોટો ફેર પડી જાય છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં ફેર શું છે? દ્રષ્ટિ ભેદનો જ ફેર છે, બીજો તો કોઈ ફેર નથી. અને દ્રષ્ટિ ભેદનો ફેર શું છે? થોડી સૂક્ષ્મતાથી જોઈએ તો અજ્ઞાની બ્રહ્મ જે છે એને જગત રૂપે જુએ છે અને જ્ઞાની જગતને પણ બ્રહ્મ રૂપે જુએ છે. આટલો જ ફેર છે. અજ્ઞાની જે બ્રહ્મ છે એને કેવી રીતે જુએ છે? જગત રૂપે જુએ છે. અને જ્ઞાની જગતને પણ બ્રહ્મ રૂપે જુએ છે. કઈ રીતે જોઈએ તો અજ્ઞાની જે છે
એ માત્ર નામ અને રૂપને જુએ છે, અને નામ રૂપને જ જગત કહેવામાં આવે છે. એનો અર્થ એવો નહીં કે જ્ઞાનીને નામરૂપ દેખાતા નથી. એને નામરૂપ દેખાય જ, પણ દેખાતા હોવા છતાં પણ એનો આગ્રહ ક્યાં છે? તો કે નામરૂપને જોવામાં આગ્રહ નથી. આગ્રહ ક્યાં છે? અધિષ્ઠાન સચ્ચિત આનંદને જોવામાં આગ્રહ છે. તો પાંચ અંશ તો સર્વત્ર સાથે જ રહેલા છે, ક્યાંય જુદા પાડી શકાય એમ નથી. અજ્ઞાનીનો આગ્રહ માત્ર નામ અને રૂપમાં છે, જ્યારે જ્ઞાનીનો આગ્રહ ક્યાં છે? અસ્થિ ભાતિ પ્રિયમાં છે. અને હકીકત છે શું? તો કે વાસ્તવમાં નામ અને રૂપ જે છે એ પણ અસ્થિ ભાતિ પ્રિયથી જુદા નથી, બલ્કિ એક જ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ જે છે એ જ નામ રૂપ રૂપે ભાસિત થઈ રહેલું છે. જગત અને બ્રહ્મ એવી કોઈ બે વસ્તુ નથી. વસ્તુ તો કેટલી છે? એક જ છે. એટલા માટે જ ઉપનિષદ કે ઇદમ સર્વમ બ્રહ્મ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું જ શું છે? બ્રહ્મ છે. તો વાસ્તવમાં બે વસ્તુ નથી, વસ્તુ તો એકની એક જ છે. જેવી રીતે આપણે જોઈએ કે અહીંયા કેટલી વસ્તુ છે? એક માટી અને બીજો ઘડો. બે વસ્તુ કેવા છે? એક માટી છે અને બીજું શું છે? ઘડો છે. વાત સાચી? બે વસ્તુ હોય તો તમે ઘડો લઈ લો, મને માટી આપી દો. તો બે વસ્તુ જુદી તો થતી નથી. જે ઘડો તમે કહો છો એ ઘડો વાસ્તવમાં શું છે? માટી જ છે. ત્યાં ઘડા જેવી કોઈ વસ્તુ નથી. તમે શોધીને આપો કે કોને તમે ઘડો કહેશો? કોને ઘટ કહેશો? જે હાથમાં છે એને? આકાર ને? કયો આકાર? આકાર કોનો? ઘડાનો છે કે માટીનો છે? આકાર કોનો છે? માટીનો જ છે. ઘડાનો કોઈ આકાર નથી. આકાર કોનો છે? માટીનો છે. વજન કોનું છે આમાં? સુગંધ કોની? માટીની. અને તમે જેને સ્પર્શ કરો છો એ કોને સ્પર્શ કરો છો? માટીને કે ઘડાને? પાક્કું? તો અહીંયા સ્પર્શ કરો તો માટી, નીચેને સ્પર્શ કરો તો ઘડો? માટી. ઉપર શું? અંદર બહાર? ઘડો ક્યાં ગયો? ઘડો ક્યાં ગયો? માટી જ છે ને? હવે તમે બધા કેવા થઈ ગયા કહેવાય? જ્ઞાની થઈ ગયા. બરાબર ને? પહેલા શું દેખાતું હતું? ઘડો દેખાતો હતો. હવે શું દેખાય છે? માટી દેખાય છે. જેને ઘડો દેખાય એ અજ્ઞાની. બરાબર? આંખો બંધ નહીં કરી દેતા. અને જેને માટી દેખાય એ કોણ કહેવાય? જ્ઞાની દેખાય. તો વસ્તુ કેટલી છે અહીંયા? એક જ છે. બે વસ્તુ નથી. ઘડો અને માટી એવી બે વસ્તુ તો નથી, બલ્કિ માટી જે છે માટી જ કયા રૂપે અભિવ્યક્ત થઈ છે? ઘટ રૂપે અભિવ્યક્ત થયેલી છે. એ ઘટ કે એનું રૂપ જે છે એ શું છે? તો કે એ જ માત્ર વિકાર છે. વાચારંભણમ વિકારો નામધેયમ. આ ઘટરૂપી વિકાર, ઘટ જે છે, ઘટનો પ્રારંભ ક્યાંથી થયો? તો ઉપનિષદ શાસ્ત્ર કહેશે કે ઘટનો પ્રારંભ થયો વાણીથી. વાચારંભણમ, વાણીથી જ એનો આરંભ થયો. માટી આ આકારમાં દેખાવા લાગી ત્યારે નક્કી કરવામાં આવ્યું કે માટી આવા આકારમાં દેખાય ત્યારે એને શું કહેવું? ઘડો કેવી.
તો ઘટ નામ જે છે, ઘટ જે છે એનો પ્રારંભ ક્યાંથી થયો? માત્ર વાણીથી, કે આવી રીતે હોય ત્યારે એને શું કહેવું? ઘડા શબ્દથી કહેવાની. બાકી વાસ્તવમાં ત્યાં ઘટ જેવું કઈ છે નહીં. તો આવું રૂપ જ્યારે માટી ધારણ કરે ત્યારે એને ઘટ શબ્દથી કહેવાની. એનાથી કંઈક જુદું રૂપ માટી ધારણ કરે ત્યારે એને કયા શબ્દથી કહેવાની? આ પણ માટી જ છે ને, કે બીજું કઈ? માટી જ છે. તો માટી જ્યારે આવા રંગથી અને આ પ્રમાણે પ્રગટ થાય ત્યારે એને શું કહેવાનું? પુષ્પ કહેવાનું. અને એ જ માટી જ્યારે આવી રીતે પ્રગટ થાય તો એને શું કહેવાનું? પુસ્તક કહેવાનું. અને એ જ માટી જ્યારે આ રીતે પ્રગટ થાય તો શું કહેવાનું? વસ્ત્ર. અને આ ઘડા રૂપે પ્રગટ થાય તો એને શરીર કહેવાનું. અને એ શરીર ઉપર પાછું બીજું એક નામ આપી દઈએ. બીજું નામ શું? સીમા, કૃષ્ણ, પ્રકૃતિ. એ તો ડબલ ખોટું થયું ને, ડબલ મિથ્યા થઈ ગયું. તો આ બધું જોઈએ તો બધો વ્યવહાર આ પ્રમાણેનો જે છે કેવો છે? વાચારંભણમ. બાકી વસ્તુતઃ તો મૃત્તિકેત્યેવ સત્યમ. એવી જ રીતે બ્રહ્મ સત્યમ, જગત મિથ્યા. તો વસ્તુ તો એકની એક જ છે. બ્રહ્મ તત્વ જ એક પરમ સત્ય છે. અને બ્રહ્મ તત્વ જ નામ રૂપ રૂપે પ્રગટ થયેલું છે. અધિષ્ઠાન જ અધ્યસ્ત રૂપે હંમેશા પ્રગટ થતું હોય છે. જેવી રીતે માટી જ ઘટ રૂપે પ્રગટ થયેલી છે. અધ્યાસને સામે રાખીને જોઈએ તો જ્યારે રજ્જુમાં સર્પ દેખાય તો સર્પ વાસ્તવમાં છે શું? તો કે રજ્જુ જ સર્પ રૂપે જણાય છે. એક રજ્જુ ને એની ઉપર બીજો સર્પ આવી જાય છે એવું તો નથી. બલકે રજ્જુ જ સર્પ રૂપે પ્રગટ થાય છે. રજ્જુ ન હોય તો સર્પ જેવું કંઈ પ્રગટ થઈ શકવાનું નથી. છીપ જ ચાંદી રૂપે પ્રગટ થાય છે. જો છીપ ન હોય તો ચાંદી જેવી કોઈ વસ્તુ ત્યાં જણાવવાની નથી. એનો અર્થ શું થયો? તો કે છીપ જ છે કે જે ચાંદી રૂપે અભિવ્યક્ત થઈ. રજ્જુ જ પરમ સત્ય છે કે જે સર્પ રૂપે અભિવ્યક્ત થયું. એવી જ રીતે સચ્ચિદાનંદ બ્રહ્મ જ પરમ સત્ય છે કે જે કેવી રીતે અભિવ્યક્ત થયેલું છે? નામરૂપાત્મક જગત રૂપે અભિવ્યક્ત થયેલું છે. એનો અર્થ શું થયો? સમસ્ત જગત જે છે એ કોની અભિવ્યક્તિ છે? બ્રહ્મની જ વિવર્ત અભિવ્યક્તિ છે. તો બ્રહ્મથી ભિન્ન એવું જગત બીજે ક્યાંય રહેલું નથી, કે પછી જગતને છોડીને બ્રહ્મ ક્યાંક બીજે છુપાયેલું છે એવું પણ નથી. જ્યાં બ્રહ્મ છે ત્યાં જ જગત અભિવ્યક્ત થાય છે. અને જ્યાં જગત નથી ત્યાં પણ બ્રહ્મ તો છે જ. તો બ્રહ્મ તો વ્યાપક છે. નામરૂપાત્મક જગતની જે અભિવ્યક્તિ થાય છે એ બ્રહ્મનું જ એક સ્વરૂપ છે, એક વિવર્ત સ્વરૂપ છે. એટલા માટે ઉપનિષદ કહે છે પ્રતિબોધ વિદિતમ મતમ. આ બ્રહ્મનું જ્ઞાન ક્યાં થાય છે? તો કે પ્રતિબોધ, પ્રત્યેક અંતઃકરણની વૃત્તિ, પ્રત્યેક ભાન જે છે વાસ્તવમાં કોનું ભાન છે? બ્રહ્મનું જ ભાન છે. ચૈતન્યની જ અભિવ્યક્તિ છે. પ્રત્યેક જ્ઞાનમાં અભિવ્યક્ત કોણ થાય છે? ચૈતન્ય જ અભિવ્યક્ત થાય છે. અને ચૈતન્ય એ બ્રહ્મનું જ સ્વરૂપ છે. માટે કે છે પ્રતિબોધ વિદિતમ મતમ. બોધમ બોધમ પ્રતિવિદિતમ. બોધયાને પ્રત્યેક અંતઃકરણની વૃત્તિ, પ્રત્યય જે છે એમાં કોણ પ્રગટ થાય છે? ચૈતન્ય જ અભિવ્યક્ત થાય છે. એનું જ જ્ઞાન થાય છે. એટલા માટે જે કંઈ પણ તમે જુઓ છો, સાંભળો છો, સ્પર્શો છો, આ બધું જ શું છે? જ્ઞાનમય જ છે. અને જ્ઞાનમય છે એટલા માટે બધું જ શું છે? બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. માટે જ શાસ્ત્રકારો કહે છે યદ્યત પશ્યતિ ચક્ષુર્ભ્યામ તત્તત બ્રહ્મેતિ ભાવયેત. યદ્યત શૃણોતિ કર્ણાભ્યામ તત્તત બ્રહ્મેતિ ભાવયેત. એવં દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. આ જ શાસ્ત્રકારોનો ઉપદેશ છે. જે જે જુઓ છો ત્યાં ભાવના શું કરો?
ચૈતન્ય બ્રહ્મની ભાવના કરો. જે સાંભળો છો ચૈતન્ય બ્રહ્મની ભાવના કરો. અને આવી રીતે દ્રષ્ટિને જ્ઞાનમયી કરીને જગતને કેવી રીતે જુઓ? બ્રહ્મરૂપે. દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. જગતને બ્રહ્મમય રૂપે જુઓ. તો જે જ્ઞાની પુરુષ જે છે એ જગતને કેવી રીતે જુએ છે? બ્રહ્મરૂપે જુએ છે. અને જે આ સત્યને જાણતા નથી એ જગત બ્રહ્મ હોવા છતાં પણ એને બ્રહ્મરૂપે જોતા નથી, બલ્કિ બ્રહ્મને કેવી રીતે જોવા લાગે છે? માત્ર જગત રૂપે જ જુએ છે. તો અજ્ઞાની સમજે છે કે આ ઘડો છે અને ત્યાં જ એનું બધું જ્ઞાન પૂરું થઈ જાય છે. બધી બુદ્ધિ ક્યાં સમાપ્ત થઈ જાય છે? આ ઘડો જોવામાં. એનાથી આગળ પછી દ્રષ્ટિ જતી નથી કે આ ઘટ વાસ્તવમાં શું છે. તો કે ઘટ એ માટી જ છે ત્યાં સુધી દ્રષ્ટિ જતી નથી, બલ્કિ ઘડામાં ને ઘડામાં દ્રષ્ટિ બધું જ્ઞાન ક્યાં પૂરું થઈ જાય છે? બુદ્ધિની પરિસમાપ્તિ. આ ઘટ ગ્રહણ કરવામાં બુદ્ધિ સમાપ્ત થઈ જાય છે, એનાથી આગળ ચાલતી નથી. જ્યારે મહાપુરુષની દ્રષ્ટિ કેવી છે? સૂક્ષ્મ દ્રષ્ટિ છે, અગ્ર દ્રષ્ટિ છે. બુદ્ધિ સૂક્ષ્મ છે ને એટલા માટે જે નામરૂપ જણાય છે એ સ્થૂલ નામરૂપનું ભેદન કરી અને અધિષ્ઠાન સચ્ચિત આનંદ અસ્થિભાતિ પ્રિય જ નામરૂપે અભિવ્યક્ત થયા છે ત્યાં સુધીનું દર્શન એ કરી શકે છે. અને આવું દર્શન કરવાને માટે શું કરવું જોઈએ? તો શાસ્ત્રકારો બતાવે છે કે એક પછી એક સોપાન આગળ વધતા જાઓ. પહેલા ઘટનું જ દર્શન થાય છે. ઘટ યાને કાર્ય, માટી યાને કારણ. પહેલા ઘટનું જ દર્શન થાય છે. તો સાથે સાથે અભ્યાસ કરો, કાર્યની સાથે સાથે કારણનું પણ દર્શન કરવાનું. પહેલા કાર્ય માત્ર પર દ્રષ્ટિ છે. હવે શું કરવાનું? કાર્યની સાથે સાથે શું જોવાનો અભ્યાસ કરવાનો? કારણને પણ જોવાનો અભ્યાસ કરો. તો કાર્ય દ્રષ્ટિ પરથી હવે દ્રષ્ટિ કેવી? તો કે કાર્ય કારણ દ્રષ્ટિ. કાર્ય અને કારણ બંનેને જોવાનો અભ્યાસ કરો. અને આગળ જતા ફરીને જોવાનો અભ્યાસ કરો કે વાસ્તવમાં કાર્ય જેવું કંઈ જ નથી. જે છે તે શું છે? કારણ માત્ર છે. તો કારણ દ્રષ્ટિ સુધી પહોંચવાનું છે. કાર્ય દ્રષ્ટિ બીજું સોપાન છે, કાર્ય કારણ દ્રષ્ટિ, અને ત્રીજું સોપાન છે કારણ દ્રષ્ટિ. તો પહેલા ઘટ માત્રનું દર્શન થાય છે. પછી શું કરવાનું? ઘટની સાથે સાથે કોને યાદ કરતા જવાનું? માટીને પણ યાદ કરતા જવાનું. અને ધીમે ધીમે પછી શું સમજાઈ જશે? વાસ્તવમાં ઘડા જેવું કંઈ છે નહીં. જે છે તે શું છે? માટી જ માટી છે. તો એવી જ રીતે જગતના સંદર્ભમાં પણ નામરૂપાત્મક જગતનું દર્શન થઈ રહેલું છે. એની જગ્યાએ સાથે સાથે અભ્યાસ શું કરો? નામરૂપની પાછળ અસ્થિ ભાતિ પ્રિયને પણ જોવાનો અભ્યાસ કરો. આ સત ચિત્ત અને આનંદ તત્વ જે છે એને જોવાનો અભ્યાસ કરો. અને એ અભ્યાસ થતા થતા અંતે એવી દ્રઢતા પ્રાપ્ત થઈ જાય કે જ્યાં સમજાઈ જાય કે નામરૂપ તો મિથ્યા છે. વાસ્તવમાં શું છે? અસ્થિ ભાતિ પ્રિય જ પરમ સત્ય છે. એક જ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ નામરૂપ રૂપે પણ સ્ફુરિત થઈ રહેલું છે. આને જ ઉપનિષદ શાસ્ત્ર કહે છે ઈશાવાસ્યમિદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત. જગત્યામ જગત, આ જગતમાં જે કંઈ પણ છે જગત, નામ રૂપ જે જગત જે છે એને શું કરો? તો કે ઈશ્વર વડે ઢાંકી દો. ઈશાવાસ્યમ, ઈશા આવાસ્યમ ઇદમ સર્વમ. આ બધું જ ઈશ્વર વડે આચ્છાદનીય છે. ઈશ્વર વડે આચ્છાદનીય છે એનો અર્થ શું? ઈશ્વર વડે એને ઢાંકી દો. ઈશ્વર વડે ઢાંકી દેવું એટલે શું? તો એનો અર્થ છે કાર્યને કારણ દ્રષ્ટિથી ઢાંકી દો. જેવી રીતે તમને પૂછવામાં આવે કે આ શું છે? શું કહેશો? માટી. તમે કહો કે આ માટી.
તો માટીથી તમે શું કર્યું? ઘડાને ઢાંકી દીધો. બરાબર. ઘટનું આચ્છાદન શેનાથી થઈ ગયું? માટીથી. બરાબર. જેમ કહેવામાં આવ્યું ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એવી રીતે અહીંયા શું થઈ ગયું? મૃદાવાસ્યમ અયમ ઘટઃ. આ ઘટને કેવી રીતે ઢાંકી દીધો? તો કે માટીથી ઢાંકી દીધો. હવે માટીથી ઢાંકવા માટે ઘટની ઉપર બીજી માટી લગાવી દીધી. ઘટની ઉપર બીજી માટીનું લેપન કર્યું નથી. તો શું કર્યું? દ્રષ્ટિને કેવી કરી? કારણ પર લઈ ગયા. તો માત્ર દ્રષ્ટિ પરિવર્તન. પેલા ઘટ જ દ્રષ્ટિમાં હતો, હવે દ્રષ્ટિમાં શું આવી ગયું? કારણ માટી જે છે એ દ્રષ્ટિમાં આવી ગઈ. તો એ જે માટીનું દર્શન, કારણ દર્શન, એને જ અહીંયા ઉપનિષદ કહે છે કે આ જગત જે છે, જગતરૂપી ઘટ જે છે, જગતરૂપી ઘડાની માટી શું છે? સચ્ચિત આનંદ બ્રહ્મ પરમાત્મા. તો એના વડે જગતને ઢાંકી દો. એનો અર્થ નામરૂપની સાથે સાથે, પહેલા નામરૂપને જુઓ છો, હવે નામરૂપની સાથે સાથે કોને જોવાનો અભ્યાસ કરો? બ્રહ્મને, સચ્ચિદાનંદને. અને એ અભ્યાસ એટલો દ્રઢ થઈ જાય કે પછી શું દેખાવા લાગે? બ્રહ્મ દર્શન જ થાય. નામરૂપ કેવા સિદ્ધ થઈ જાય? મિથ્યા. મિથ્યા સિદ્ધ થઈ જાય એટલે એને નષ્ટ નથી કરી નાખવાના. જેમ તમે હમણાં કીધું કે આ માટી છે તો ઘડો ફૂટી ગયો. ઘડાને દૂર કરવો પડ્યો કે ફોડી નાખવો પડ્યો? નહીં કરવું પડ્યું. પરંતુ શેનાથી થયું? વિવેક દ્રષ્ટિથી. એમાં સત્યતા શું છે એ સમજાઈ ગયું. જે મને ઘટ રૂપે પેલા દેખાતું હતું એ જ હવે કેવી રીતે દેખાય છે? માટી રૂપે. તો એવી જ રીતે જે પેલા જગત રૂપે દેખાતું હતું એ જ હવે તત્વદર્શીને કેવી રીતે દેખાય છે? બ્રહ્મ રૂપે. પરંતુ જે આ પ્રમાણે જોવા પ્રયત્ન નથી કરતો એવા અજ્ઞાનીને માટે તો જગત કેવું છે? નામ અને રૂપ જ છે, એ સિવાય બીજું કઈ એમાં છે નહીં. તો એવા નામરૂપ પ્રત્યે તત્વદર્શી સૂતેલો છે અને બ્રહ્મમાં જાગેલો છે. જ્યારે અજ્ઞાની મનુષ્ય જે છે એ નામરૂપને જ પરમ સત્ય રૂપે જુએ છે. જ્યારે મહાપુરુષ તત્વદર્શી જે છે એ કોને જુએ છે? સચ્ચિદાનંદ, એને જ પરમ તત્વ રૂપે જુએ છે અને એના પ્રત્યે સજાગ છે. વિશેષ આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાના નંબર 205 બધા સાથે જ લઈશું. સત્ય સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમો. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ આજ નમો નમો. ગંભીર નાદ મૃદંગના દબકે ઉરે બ્રહ્માંડના. ગંભીર નાદ મૃદંગના દબકે ઉરે બ્રહ્માંડના. નિત હોત નાદ પ્રચંડના. નટરાજ રાજ નમો નમો. સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમો. ક્ષીરજ્ઞ
स्नान गंगा चंद्रमा चिद्ब्रह्म ज्योतिललाटमा क्षीरज्ञान गंगा चंद्रमा चिद्ब्रह्म ज्योतिललाटमा विषनागमाला कंठमा नटराज राज नमो नमो सतसृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमो तव शक्तिवामाङ्गे स्थिता है चन्द्रिका अपराजिता तव शक्तिवामाङ्गे स्थिता है चन्द्रिका अपराजिता चहुर्वेद गाये संहिता नटराज राज नमो नमो चहुर्वेद गाये संहिता नटराज राज नमो नमो सतसृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमो हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमो नटराज राज नमो नमो हृदय विहारी हे गिरधारी हृदय विहारी हे गिरधारी हृदय विहारी हे गिरधारी हृदय विहारी हे गिरधारी मुकुंद मुरारी भव भयहारी मुकुंद मुरारी भव भयहारी मुकुंद मुरारी भव भयहारी मुकुंद मुरारी भव भयहारी राधा चेतोहारी राधा चेतोहारी राधा चेतोहारी राधा चेतोहारी हृदय विहारी है गिरधारी हृदय विहारी हे गिरधारी शंख चक्र पीताम्बरधारी शंख चक्र पीताम्बरधारी शंख चक्र पीताम्बरधारी शंख चक्र पीताम्बरधारी अधर मुरलीधारी अधर मुरलीधारी अधर मुरलीधारी अधर मुरलीधारी हृदय विहारी है गिरधारी हृदय विहारी हे गिरधारी कथामृतं तव मंगलकारी कथामृतं तव मंगलकारी
कथामृतं तव मङ्गलकारी कथामृतं तव मङ्गलकारी पिबत कलिमलहारी पिबत कलिमलहारी पिबत कलिमलहारी पिबत कलिमलहारी हृदय विहारी हे गिरधारी हृदय विहारी हे गिरधारी मोक्ष प्रदाता सकल विधिदाता मोक्ष प्रदाता सकल विधिदाता मोक्ष प्रदाता सकल विधिदाता मोक्ष प्रदाता सकल विधिदाता प्रणत पालनहारी प्रणत पालनहारी प्रणत पालनहारी प्रणत पालनहारी हृदय विहारी हे गिरधारी हृदय विहारी हे गिरधारी हे गिरधारी हृदय विहारी हे गिरधारी हृदय विहारी हृदय विहारी हे गिरधारी हृदय विहारी हे गिरधारी हे गिरधारी हृदय विहारी हे गिरधारी हृदय विहारी हृदय विहारी हे गिरधारी हृदय विहारी हे गिरधारी श्री कृष्णचंद्र भगवान की जय राजा रामचंद्र भगवान की जय श्री कृपानिधि महादेव की जय सद्गुरु देव की जय नमः पार्वती पतये हर हर महादेव।